મને ગમ્યું શ્રેણી અંતર્ગત આવો સાંભળીએ લેખક લલિત ખંભાયતાની ત્રિલોક સંઘાણી સાથેની વાતચીત. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત. અને આજે ફરી એકવાર આપણે મહેમાન બનેલા એવા લલિતભાઈનું પણ સ્વાગત કરીએ. લલિતભાઈ નમસ્કાર. નમસ્કાર. મિત્રો લલિતભાઈની ઓળખાણ આપણે તાજી કરાવી દઉં. આપણા ગુજરાતના એક અગ્રણી અખબાર જોડે જોડાયેલા છે, પત્રકાર છે, અને આપણે જેને સક્રિય પત્રકાર કહીએ, જે ફરતા હોય એવા પત્રકાર છે. મને ગમ્યું અંતર્ગત આપણે અલગ અલગ પુસ્તકોની વાત કરીએ છીએ, પણ આજે આપણે લલિતભાઈના લખેલા પુસ્તકની વાત એમના સાથે આપણે કરીશું. એટલે કે લેખક જોડે આપણે એમના લખેલા પુસ્તકની વાત કરીશું. લલિતભાઈ, ઘણું બધું તમે લખ્યું છે, સતત લખતા રહ્યા છો. આજે કયા પુસ્તકની આપણે વાત કરવી છે? આજે આપણે મારા પ્રવાસ વર્ણનોનું પુસ્તક છે રખડે મહારાજા, જે રખડે રાજાનો બીજો ભાગ છે, એની વાત કરીએ. હવે સામાન્ય રીતે લલિતભાઈ, આપણે રખડે એ આપણે નેગેટિવ કોનોટેશનમાં આપણે લેતા હોઈએ કે રખડવું એટલે કોઈ પણ ઉદ્દેશ વગર આપણે ભટકતા હોઈએ અને એનાથી આપણને કંઈ મળે નહીં. પણ અહીંયા તો તમે જે રખડે એને મહારાજા બનાવી દીધા. એવું કેમ? એવું છે કે અમે જયારે પ્રાથમિક શાળામાં ભણતા અમારા ગામમાં, ત્યારે એવી કહેવત અથવા તો એવું કહેવાતું કે રખડે રાજા અને ભણે ભિખારી. એટલે જે વિદ્યાર્થીઓ રખડવા ન આવે, સ્કૂલમાં ન આવે અને રખડતા હોય, એ આ પ્રકારનો પોતાનો બચાવ કરતા. ત્યારે તો બહુ એ નકારાત્મક લાગતું, પણ પછી સમય જતા ખબર પડી કે જે લોકો રખડા છે એટલે પ્રવાસ કર્યો છે, જી જી જી, એમણે કંઈક મેળવ્યું છે જ્ઞાન. ચાર દિવાલની વચ્ચે ભલે મળ્યું હોય, પણ બહાર ફરીને પણ મળ્યું છે. એ સંદર્ભમાં તમે જ્ઞાન કે અનુભવના રાજા અને પછી મહારાજા પણ બની શકો, એટલે મેં આ નામ પસંદ કર્યું છે. અને લોકોને એમ લાગે કે એ ગુજરાતી ભાષાનો શબ્દ છે, પણ એ નકારાત્મક કે અપમાનજનક નથી. બરોબર. એ આપણી ભાષાના જે ઘરેણા છે એમાંનો એક શબ્દ છે, એટલે એનો સારી રીતે પણ ઉપયોગ થઈ શકે. બહુ સરસ. હવે આપણે જયારે પ્રવાસ વર્ણનની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે કોઈ એક જગ્યાની વાત કરતા હોઈએ અને બહુ વિગતથી વાત કરતા હોઈએ. આ પુસ્તકમાં તમે શું શું લીધું છે એની વાત તમારા શબ્દોમાં કહેશો? પુસ્તકમાં કુલ 14 પ્રકરણો છે, એટલે 14 મારા પ્રવાસો સમાવી લીધા છે. બરોબર. હવે ઘણી જગ્યાએ એક પ્રવાસમાં 2-3 સ્થળ હોય તો એક પ્રકરણમાં આવી ગયા છે. બરોબર. ઘણી જગ્યાએ કોઈ સ્થળ છે એનું વર્ણન નાનું છે તો પણ મેં લીધું છે. બરોબર. એટલે મેં એમાં દેશના, પરદેશના અને પ્રાદેશિક એટલે ગુજરાતના, બરોબર, એમ 3 પ્રકારના પ્રવાસ વર્ણનો લીધા છે. અને એમ કે એવું નથી કે ફરવા જાય તો આપણે હંમેશા બહાર ગયા હોય એને જ ફરવું કહેવાય. બરોબર. આપણી આસપાસ કોઈ સ્થળને નવી રીતે જોઈએ કે બીજાને નવી રીતે બતાવી શકીએ તો એને પણ મેં પ્રવાસ ગણી અને આ 14 પ્રકરણમાં એનો સમાવેશ કર્યો છે. અચ્છા, હવે તમે જયારે પ્રવાસ વર્ણન લખવાની શરૂઆત કરી, એટલે કે આ પુસ્તક લખવાની શરૂઆત કરી, તો તમે જે 14 જગ્યાઓની પસંદગી કરી એનો માપદંડ શું રાખ્યો હતો? એટલે કયા આધારે તમે આ 14 જગ્યાઓને જ તમે પસંદ કરી? આમ તો પત્રકારત્વમાં આમ તેમ ફરતું રહેવાનું થતું હોય. બરોબર. તો દરેક જગ્યાએ પ્રવાસ વર્ણન જેવું ન બને. હા. પણ હું ક્યાંક ગયો હોય અને મને એમ થયું કે અચ્છા આ નવું સ્થળ છે, આપણને જાણકારી નથી, તો આપણે ત્યાં ફરીએ. બરોબર. પછી મેં પ્રવાસ વખતે ડાયરી લખવાની ટેવ રાખી છે કે રોજ રાતે આવીને હું આખા દિવસ દરમિયાન શું થયું, કોણ મને મળ્યું, બરોબર, ક્યાં અમને ચા મળી, ક્યાં ન મળી, બરોબર, એ બધી જ વિગતો નોંધી લો. બરોબર. તો હું પ્રવાસેથી આવી જાઉં ત્યાં સુધી મારા મનમાં એક રૂપરેખા તૈયાર થઈ ગઈ કે આ વર્ણન લખવા જેવું છે. બરોબર. કારણ કે એમાં મને અંદરથી એવું લાગ્યું છે કે અહીંયા કંઈક નવું છે. એટલે એક બીજા શબ્દોમાં તમારી વાતને મૂકું કે આપણે કોઈ સ્થળની મુલાકાત લઈને આપણને કોઈ વાત સ્પર્શી જાય તો એને તમે આ વાત અહીંયા તમારા વાચકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો છો, આપણે કહી શકીએ? બિલકુલ. તમે જે અનુમાન કર્યું અથવા જે શબ્દો વાપર્યા સાચા છે કે કોઈ વાત સ્પર્શી જાય, એ મનમાં આપણે રહે અને નીકળે નહીં આસાનીથી, તો એમ થાય કે આના વિશે લખવું જોઈએ. બરોબર. હવે આપણે 14 પ્રકરણની વાત તો નહીં કરી શકીએ. જી. તો તમારે મનગમતું કોઈ સ્થળ, આ પુસ્તકમાં તમે જેની વાત કરી છે એ મનગમતા સ્થળની વાતથી શરૂઆત કરીએ આપણે? બિલકુલ. પુસ્તકોમાં જે 14 સ્થળની વાત કરી છે એમાં આમ તો બધા જ મનગમતા છે. બરોબર. પણ ધારો કે પહેલું જ પ્રકરણ છે જાપાન. પીઝાના ભાવમાં વિઝા. બરોબર. એટલા માટે કે વિઝા ફી ₹450. અચ્છા, શું? અને 2-3 કાગળમાં જ વિઝા મળી જાય. વાહ. તો હું અમેરિકા ગયો ત્યારે આપણે જોયું કે 40 પાનાનું ફોર્મ ભરવું પડે. અચ્છા. અને સંખ્યાબંધ કાગળો જોઈએ અને પછી તમારી વિઝા રિજેક્ટ થવાના ચાન્સ ઊંચા હોય. જ્યારે જાપાન તમને સન્માનપૂર્વક વિઝા આપે છે અને બહુ સસ્તા દરે આપે છે. શું વાત છે! તો એ આખું વર્ણન એમાં છે. બરોબર. પછી મેં લીધું છે ભરતવન અને સીતાવન. બરોબર. ગુજરાતનું સ્થળ છે અને ગિરનારમાં આવેલું છે. બરોબર. એટલે જુનાગઢમાં ગિરનારના પ્રવાસે અનેક લોકો જાય છે, લીલી પરિક્રમા કરે છે, પછી ગિરનાર ચડે છે. બરોબર. તો મોટે ભાગે અંબાજી, દત્તાત્રેય, ગુરુ શિખર થઈ અને પરત ફરી જતા હોય છે. પણ ગિરનારની પાછળનો ભાગ છે, ત્યાં ભરતવન અને સીતાવન બતાવે છે. એટલે તમારે ગાઢ જંગલમાંથી જવું પડે. બરોબર.
ત્યાં સીધા પગથિયા નથી, સાંકડી કેડી છે, દીપડાઓ વગેરે હોય છે. ઓહો. ત્યાં આ જગ્યા છે, એટલે તમે ત્યાં પહોંચ્યા હોય તમને કોઈ નવી દુનિયામાં આવવાનું લાગે. તો તમને આ ભરત અને સીતાવનની કઈ વાત સૌથી વધારે સ્પર્શી ગઈ અથવા તો સૌથી વધારે તમને અપીલ કરી ગઈ એવી કોઈ વાત? હા, બે વસ્તુ. એક તો ત્યાં જવાનો રસ્તો બરોબર, એકદમ શાંત રસ્તો હોય છે, ભાગ્યે જ પ્રવાસીઓ તમને સામા મળે, એટલે વાહનો પણ ન હોય ત્યાં. હા, એ તો પગથિયા ચડીને જવું પડે. પગથિયા ચડીને એટલે વાહનો તો આવવાનો સવાલ જ નથી, કારણ કે તો ઊંચાઈ ઉપર છે. અચ્છા. પણ અંબાજીમાં જે રીતે સંખ્યાબંધ લોકો જતા આવતા હોય છે, હા હા, સીડીઓ ઉપર લાઇટો છે જેથી રાતે, ભરતવનની સીડીમાં એવું કઈ નથી. તો તમને એકલું લાગે અને તમને એમ લાગે કે બધું તમારું છે. વાહ. કોઈ તમને રોકનારું નથી. તમને વાંદરા સામે મળે, કદાચ શક્ય છે કે દીપડા તમને દૂરથી જોતા હોય અને એકલ દોકલ હોય તો હુમલો પણ કરે, પણ એ બધા જ અનુભવો તમારી ત્યાં રાહ જોતા હોય. વાહ. એટલે ભરતવન ને સીતાવનની જે સીડી છે એ એકાંત હોય. બરોબર. એ સીડી અને રસ્તો મજાનો છે. બીજું, એક તબક્કેમાં નીચે ઉતરવાનું આવે, એક તબક્કેમાં બે પર્વતો વચ્ચે ચાલવાનું આવે, એક તબક્કે તમારે 4 પગે ચાલવું પડે એટલો પવન વાતો હોય. ઓહો. અને બીજું કે ભરતવન પહોંચ્યા પછી પણ ત્યાં બાપુ તમને એમ કહે કે જો અહીંયા ચા બનેલી છે, અહીંયા રસોડું છે, તમારે જે બનાવવું ખાઈ શકો છો, અથવા આ બનેલું છે. અચ્છા. તો જગ્યા તમને સોંપી દે આખે આખી. વાહ. અને ત્યાં પહાડ આમ પથ્થરના બનેલા મકાન છે. પથ્થરના એટલે આખો પથ્થર ત્રાસો છે, એની નીચે રસોડું છે, કારણ કે પથ્થર ઉપરથી આમ પડી ગયો હશે 2 પથ્થર ભેગા થઈને, તો એક ગુફા જેવું બન્યું છે. બીજા ઓરડાય છે, બરોબર, પણ આવી ગુફા પણ છે. તો તમને આ પણ જોવા મળે. અચ્છા. અને છેલ્લું સ્થળ છે, એટલે ત્યાંથી આગળ કાંઈ નથી. વાહ. એટલે એક રીતે જોઈએ તો એક ગિરનાર અથવા તો જુનાગઢનો એક અલગ પરિચય આપણને થાય. ભરત અને સીતાવનમાં આપણે જઈએ તો આપણે કહી શકીએ ગિરનારનો બિલકુલ અલગ પરિચય થાય, અને તમને એમ લાગે પણ ખરા કે અચ્છા ગિરનાર આવો પણ છે, આપણે જોયો જાણ્યો નથી, કે જ્યાં સંપૂર્ણપણે પ્રકૃતિ છે એ તમારામાં ભળી જાય, તમે સમગ્ર જગ્યાના માલિક હોય એવો તમને અહેસાસ થાય. એક અલગ પાસું ખુલે આપણી સામે, આપણા જ ગિરનારનું એક અલગ પાસું આપણને, અલગ નજર ખુલે. વાહ. બીજું કયું સ્થળ તમે અમને લઈ જશો આ જ વાતમાં આપણે આગળ વધારીએ તો? કાન્હા નેશનલ પાર્ક છે, દેશનું બહુ જાણીતું જંગલ છે. બરોબર. 1001 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, એટલે ખાસું મોટું કહી શકાય, અને વાઘ માટે જાણીતું છે બહુ. તો મેં જ્યારે જંગલની સફર કરી ત્યારે એવું એક તબક્કે એવું હતું કે જંગલમાં પ્રાણીઓ જોવા. બરોબર. પણ પછી મને ધીમે ધીમે સમજાયું કે હું પ્રાણીઓ જોવાનું મનમાં ગાંઠ બાંધી લઈશ ને તો મને બીજું જંગલ જોવાની માણવાની મજા નહીં આવે. એટલે વાઘ જોવા મળે એના માટે પ્રયાસો કર્યા, પણ ન મળે તો પછી એ સિવાય શું છે એ જોઈએ. તો કાન્હા નેશનલ પાર્કમાં અમને ગોર એટલે જંગલી ભેંસો, જે દેખાવે અત્યંત સુંદર હોય, એનું ચામડું મખમલી હોય, અચ્છા, એ જોવા મળી. ઇન્ડિયન રોક પાયથન અજગર જોવા મળ્યા, સંખ્યાબંધ જાતના પક્ષીઓ જોવા મળ્યા. અકલ્પનીય ઠંડીનો સામનો કરવામાં આવ્યો, જે અમને કલ્પના ન હતી કે આટલી બધી ઠંડી પણ હશે. બરોબર. શ્રવણતાલ નામનું તળાવ જોયું, જ્યાં માન્યતા છે કે શ્રવણને તીર રાજા દશરથે અહીંયા માર્યું હતું. આમ તમે જોવો તો અયોધ્યાથી દક્ષિણમાં થાય. રામાયણના વર્ણન મુજબ રાજા દશરથ ત્યાં શિકાર કરવા ગયા હોઈ શકે. બરોબર. તો કાન્હા નેશનલ પાર્ક બહુ મોટું છે. બરોબર. અને જેમણે મોગલી જંગલ બુક ટીવી સિરીઝ જોયું હોય એમને તરત કનેક્ટ એટલા માટે થાય કે એની રચના આ જંગલ કાન્હા અને બાજુનું પન્ના નેશનલ પાર્ક, જે પહેલા તો અન્ય એક જ હતા, બરોબર, હવે ટુકડા થયા. તો રૂડિયાર્ડ કિપલિંગે આ જંગલો જોઈ અને બનાવ્યું છે. તો આપણને જંગલ નહીં લાગે કે ઓકે એમાં મોટા મોટા વૃક્ષો છે, એમાં વૃક્ષો ઉપર વાંદરા છે, એમાં શિયાળ છે, અને આપણને થાય મોગલી બી કદાચ તમને મળી જાય. એટલે કાન્હા નેશનલ પાર્ક એ રીતે જોવાની બહુ મજા પડે. બહુ જ મોટું જંગલ છે, બહુ જ સુંદર જંગલ છે. અને આપણે જેમ કહ્યું કે આપણે જયારે કોઈ એક જ વસ્તુ જોવાની અપેક્ષા રાખીએ કે ભાઈ મારે વાઘ જ જોવો છે, તો આપણું વિઝન છે લિમિટેડ થઈ જાય. એની બદલે આપણને જે મળે એ આપણે જોઈએ, એ માણીએ, તો આપણને અલગ એનું સ્વરૂપ જોવા મળે, એવું આપણે કહી શકીએ. બિલકુલ બિલકુલ. એટલે એમાં એવું છે કે ગીરમાં જાય એ બધાને સિંહ જોવો હોય, મોટે ભાગે જોવા મળે, પણ ન મળે તો નિરાશ થાય. એના બદલે જો ગીરમાં કેટલા બધા વૃક્ષો છે, પક્ષીઓ છે, બીજા પ્રાણીઓ છે, જંગલને ખરા અર્થમાં આપણે માણીએ, એટલે જે જંગલનો અવાજ સાંભળો ખાલી, બરોબર, તો પણ તમને કેટલી બધી મજા આવશે કે આ નવા પ્રકારનો અવાજ છે. એટલે પેલા મને એમ હતું કે વાઘ જ જોવા, સિંહ જ જોવા, અહીંયા આવ્યા તો આ જ જોવું, પણ પછી સમજાઈ ગયું કે તમે પ્રકૃતિ સામે જીદ કરો એનો કઈ અર્થ નથી, એના કરતા જે બતાવે છે જુઓ. બહુ જ સાચું, બહુ જ સરસ વાત કરી. હવે તમે અમને ક્યાં લઈ જશો? હવે એક જેમાં પત્રકારત્વની સૌથી વધુ મજા આવી એવા સ્થળો છે. 9મું પ્રકરણ છે ગુજરાતના પહેલા અને છેલ્લા બારવાટિયાની શોધયાત્રા. બરોબર. ઝવેરચંદ મેઘાણીએ પુસ્તક લખ્યું 100થી બારવાટિયાનું, ગુજરાતી ભાષામાં બહુ જાણીતું. એમાં પહેલા બારવટિયાનું નામ છે જેસાજી અને વેજાજી. બરોબર. છેલ્લા બારવટિયાનું નામ છે રામવાળો, જે આઝાદી પહેલાની ઘટના છે. બરોબર. તો જેસાજી અને વેજાજીના પ્રકરણમાં એવું વર્ણન છે કે ગીરમાં ખાંભા પાસે વેજલકોઠો નામનું જંગલમાં એક જગ્યા છે. બરોબર. ત્યાં આ બંને બારવાટિયા રહેતા હતા. બરોબર. અને ઘોડા ઉપર નહીં પણ રોજ નીલગાય ઉપર બેસીને બારવટું કરતા હતા. ઓહો.
એટલે એ રીતે પણ અને એનો 1520 એ સમયગાળો છે એનો, બરોબર. એટલે 5 સદી પહેલા તમે ત્યાં ગયા? એટલે અમે થયું કે આ વેજલ કોઠો જાય જે જંગલમાં છે, પ્રતિબંધિત જગ્યા છે હવે તો, બરોબર. અને જંગલ ખાતાની પરમિશન લઈને તમે ત્યાં જઈ શકો. બરોબર. પણ ત્યાં પછી પહોંચ્યા પછી અમે જોયું કે આ બારવટિયા રે એટલી ભીષણ જગ્યા આજે પણ છે. ત્યાં 3 નદીઓ ભેગી થાય છે, ઓહો, ઊંચી કરાડો છે, સામે મગર તડકામાં સ્નાન કરતા હોય કરતા હોય, અને બિલકુલ સુનકાર છે. શું વાત? હા, અને ત્યાં જવાનો કોઈ રસ્તો નથી, તમે જાઓ એ તમારો રસ્તો. અચ્છા. તો હું ત્યાં ગયો કે ભાઈ જેસાજી અને વેજાજીનું જે વર્ણન છે એ પૈકીનું આજે ત્યાં શું છે? તો એક મંદિર છે જેસલ માતાજીનું, બરોબર, થોડુંક બાંધકામ છે અને વન ખાતાની થોડીક પ્રેઝન્સ છે, બાકી ત્યાં કઈ છે નહીં. છેલ્લો બારવટીયો એટલે રામબાળો, જેની સાથે સંકળાયેલું એક સ્થળ છે વાવડી, જે ચલાળા પાસે છે, જ્યાં એનો જન્મ થયો અને જ્યાં એને અન્યાય થયો એટલે એને બારવટીયું શરૂ કર્યું. બરોબર. તો એનું ઘર આજે છે અને એનું મૃત્યુ થયું ગિરનારમાં વેજલકોઠો નામની જગ્યા છે. તો એ જગ્યાએ જઈ અને એને પાછલા દિવસો ગુફામાં રહેવાનું હતું એનું, તો એ જગ્યા છે ત્યાં પણ ગિરનારમાં ચાલીને જઈ શકાય એવું છે. આ બધા સ્થળ એવો છે કે તમારે ચાલીને જવું પડે અથવા તો ક્યાંક તમે બાઇક લઈને જઈ શકો. બરોબર. એટલે આ બંને બહારવટિયાઓની શોધયાત્રામાં એ અર્થમાં કરી. અને રામવાડાનું તો એવું છે કે એના કુળમાં પૂજાય છે. અચ્છા. એટલે જે વાળા વંશના કાઠીઓ છે એ રામવાડાની જગ્યાએ, જે બોરિયા ગાળા નામની જગ્યા છે, ત્યાં જાય છે દર વખતે એને શ્રીફળ ને એ વધેરવા માટે. અચ્છા. અમે અમારી શોધ માટે ગયા હતા, પણ જગ્યા ગિરનારની વચ્ચે છે, એટલે તમને પ્રકૃતિ અને બધાના નવા દર્શન કરાવે. હવે લલિતભાઈ, એક સવાલ કદાચ શ્રોતા મિત્રોને થશે, મને પણ થાય, બહારવટીયાની એવી કોઈ વિશેષતા હોય છે કે જે એમને બીજા ડાકુઓથી અલગ પાડે? હા, જે આપણે ત્યાં બારવટીયા શબ્દને ઘણીવાર નકારાત્મક અર્થમાં લેવામાં આવે છે, પણ સદભાગ્ય લોક સાહિત્ય અને એમાં એનો વારંવાર પ્રયોગ થવાને કારણે ઘણા લોકો જાણે છે કે બારવટીયાનું કામ લૂંટફાટ નહોતું. બરોબર. એનું કામ સરકાર દ્વારા કોઈ અન્યાય થાય છે, રાજાશાહી દ્વારા કોઈ અન્યાય થાય છે, તો એની સામે લડત આપવાનું. એટલે સત્તા દ્વારા કોઈ અન્યાય થયો હોય? હા, કે ભાઈ સત્તા એમ નક્કી કરે કે આ વિસ્તારના ખેડૂતોની જમીન અમારે લઈ લેવી છે આ કારણસર, તો કોઈ માણસ આગળ આવીને એમ કે ના, આ જમીન તો નહીં મળે તમને. બરોબર. અથવા તો મહેસૂલ ખોટું નાખવામાં આવ્યું છે, અથવા તો બીજી કોઈ રંજાડ કરવામાં આવે છે, તો એ બધું અટકાવવાનો પ્રયાસ છે. બરોબર. એ કરતા એટલે બહાર રહીને વટ, એટલે પોતાનો પ્રદેશ છે ની બહાર નીકળી જતા અને વટ જાળવતા. વાહ, આ તમે એક નવો શબ્દ અને નવો. એટલે જોગીદાસ ખુમાણ છે આજે સંત બારવટીયો ગણાય છે, કે એના બારવટામાં મહિલાઓને ભય નહોતો લાગતો. બરોબર. જંગલમાં રખડવા. જી જી. એવું જ બધા બાર કે રામવાડામાં તો એ કોઈને ત્યાં લૂંટફાટ કરવા જાય તો એ જુએ કે આ માણસે લોકોનું બહુ વ્યાજ ખાધું છે, એને ત્યાં લૂંટ કરો, પણ કોઈને ત્યાં બાળક જન્મવું હોય તો પાછા પૈસા આપતા આવે. શું વાત છે! તો હમણાં સુધી એવા એક બેન જીવતા તને કહેતા હતા કે રામવાડાએ મને હિંચકો નાખ્યો હતો, કારણ કે આ નાનું બાળક છે, આપણે જ્યાં લૂંટ કરવા આવ્યા તો એને લૂંટવાનું નથી, મહિલાઓના ઘરણા નથી લેવાના, વ્યાજના પૈસા જે ખોટા ભાગા કર્યા છે એ જ આપણે લઈ જવાના. એટલે એક સિદ્ધાંત સાથે એટલે બારવટિયા કહેવાના. એટલે બારવટિયા માટે લોકોના મનમાં એટલો નકારાત્મક ભય નથી હોતો. એમાં પણ 16 થી બારવટિયામાંથી પસાર થાય કે એની પ્રસ્તાવના વાંચે, બરોબર, તો લોકોને સમજાય કે નહીં આ શું હતું. એટલે એ એક આખો આઝાદી પહેલા સુધી ખ્યાલ હતો, આઝાદી પછી તો લોકશાહી આવી ગઈ, એટલે એવા કઈ પ્રશ્નો આવતા નથી. લલિતભાઈ, આપણે પુસ્તકની વધુ પણ વાત કરી શકીએ, પણ સમયની મર્યાદા છે. પણ તમે જયારે પણ પ્રવાસ કરો તો લલિતભાઈને દરેક પ્રવાસમાંથી કંઈક મળતું હોય એવું બની શકે? ઘણીવાર તો મળે, ઘણીવાર એવું છે કે મળે ત્યારે કે જયારે આપણે થોડીક પૂર્વ તૈયારી સાથે જઈએ. બરોબર. કોઈ જગ્યાએ જતા હોય તો આસપાસ એવું શું છે કે જે વણખેડાયેલું છે, જે મને અપીલ કરી શકે, અથવા તો મને એમ થાય કે આ જગ્યાનો ઇતિહાસ બહુ રોચક છે. બરોબર. તો આપણે આજે ત્યાં શું છે જાણીએ. એટલે દરેક પ્રવાસમાંથી એ રીતે તો કંઈક મળે જ. અને બીજું કે દરેક પ્રવાસ છે એ આપણને સમજાવે છે કે આપણે દુનિયામાં કંઈ જાણતા નથી અને આપણે ગમે તે મોટા હોદ્દા ઉપર હોઈએ. એકદમ સાચું. દુનિયાના 8 અબજ લોકોમાં તમે બહુ સામાન્ય માણસ છો. પ્રવાસ તમને જમીન ઉપર રાખવાનું તો કામ કરે જ છે. વાહ. અને એ પ્રવાસ આપણને એક રીતે જોઈએ તો આપણે જેને ઇંગ્લિશમાં વર્ડ છે એનરીચ કરે છે, આપણને એક સમૃદ્ધિ આપે છે. જો આપણે આપણા આંખ અને કાન ખુલ્લા રાખીએ તો આપણને ખરા અર્થમાં એક આંતરિક સમૃદ્ધિ મળે છે, એવું પણ આપણે કહી શકીએ. આંતરિક સમૃદ્ધિ મળે. અને ઘણીવાર એવું થાય કે આંતરિક સમૃદ્ધિ છે દેખાય એવી વસ્તુ નથી કે મને આ મળ્યું, પણ તમને ધીમે ધીમે સમજાય કે તમારો અહમ તોડી નાખે, કે તમારે ક્યાંય ચાલીને જવું પડે, તમારે ક્યાંય વાહન ન મળે, તમારી તૈયારીઓ બધી છે એ બધી જ તૈયારીઓ નિષ્ફળ જાય, તો તમને લાગે કે નહીં. આપણે એવું થાય કે જીવન દર્શન માટે આપણે વેદ પુરાણો કે ગ્રંથો ઉથલાવી અને બદલે ક્યાંક ફરતા હોય ને કોઈ માણસ મળી જાય તો એક વાક્યમાં તમને જીવનનું બધું જ દર્શન કરાવી દે. બહુ સાચું. લલિતભાઈ, તમે ગુજરાતના અને ભારતના સ્થળોની એક અમને અલગ દ્રષ્ટિથી એક પ્રવાસ કરાવ્યો, એ બદલ આભાર. અને ફરીવાર આપણે કોઈ નવી વાત સાથે મળીએ એ આશા સાથે આપને ખૂબ ખૂબ શુભેચ્છા. ધન્યવાદ. આકાશવાણીનો પણ આભાર અને આકાશવાણીના શ્રોતાઓને પ્રણામ.